બુલેટિનની શરૂઆત કરશું એક મહત્વના અને મોટા સમાચારથી, જે અંતર્ગત માહિતી મળી રહી છે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું, જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં કાંતારા સ્ટાર રિષભ શેટ્ટી બેસ્ટ એક્ટર બન્યા છે તેની અંદર, અને કચ્છ એક્સપ્રેસ ફિલ્મની માનસી પારેખ બેસ્ટ એક્ટ્રેસ બની છે। તો આ જાહેરાત ફિલ્મ પુરસ્કારને લઈને કરવામાં આવી છે। 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં આ મોટી જાહેરાત કરવામાં આવી છે। કચ્છ એક્સપ્રેસ ફિલ્મની માનસી પારેખ બેસ્ટ એક્ટ્રેસ છે તે જાહેર કરવામાં આવી ચૂકી છે। ગુજરાતી ફિલ્મોની અંદર ખૂબ જ નામ ધરાવતી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં જાહેર કરવામાં આવ્યા છે। ખૂબ જ પ્રસિદ્ધિ તેઓએ મેળવી છે ગુજરાતી ફિલ્મમાં, અને ત્યારે જે આ જાહેરાત 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને કરવામાં આવી છે તેમાં કચ્છ એક્સપ્રેસમાં પણ તેઓએ ભૂમિકા સારી ભજવી હતી, અને તેને લઈ અને માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ જાહેર કરવામાં આવી છે। આ સાથે જ કાંતારા જે સ્ટાર રિષભ શેટ્ટી છે તેને બેસ્ટ એક્ટર જાહેર કરવામાં આવી ચૂક્યા છે। તો માનસી પારેખ એક્ટ્રેસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। માનસીબેન, પહેલા તો આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે, અને તમને જે કચ્છ એક્સપ્રેસ ફિલ્મ બનાવી અને તેમાં તમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળી રહ્યો છે અને પુરસ્કારની જાહેરાત કરાય છે, કેવું ફીલ થઈ રહ્યું છે તમને? બહુ સારું, થેન્ક યુ। બહુ પ્રાઉડ મોમેન્ટ છે એઝ અ ગુજરાતી એક્ટર, એઝ અ ગુજરાતી પ્રોડ્યુસર, કે અમારી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિલ્મ ફોર સપોર્ટિંગ અ સોશિયલ કોઝ, મને બેસ્ટ એક્ટ્રેસ અને નિકી જોશીને બેસ્ટ સ્ટાઇલિસ્ટ મળ્યું છે, એટલે આ બહુ મોટી વાત છે। અને એઝ એન એક્ટર અને પ્રોડ્યુસર મારી એવી ઈચ્છા હતી કે ગુજરાતી ફિલ્મોને ઇન્ટરનેશનલ સ્તર સુધી લઈ જઈએ, એટલે નેશનલ એવોર્ડથી અમને ગવર્મેન્ટે પણ સપોર્ટ આપ્યો અને ગવર્મેન્ટે એવોર્ડ આપ્યો, એટલે બહુ મોટી વાત છે। થેન્ક યુ સો મચ। અને બેન, દરેક ફિલ્મ હોય છે તેની અંદર અલગ અલગ અભિનય તમારે ભજવવું પડતું હોય છે, તો કચ્છ એક્સપ્રેસની અંદર તમારો અનુભવ કેવો રહ્યો? કચ્છ એક્સપ્રેસ બહુ જ સરસ અનુભવ હતો। અમારા ડિરેક્ટર વિરલ શાહ, રાઇટર રામ મોરી, વિરાટ પટેલ, બધાએ બહુ મહેનત કરી છે આ પિક્ચરમાં। રત્નાબેન પાઠકે આ ફિલ્મ પહેલી એમની ગુજરાતી ફિલ્મ કરી, અને બનાવતા હતા ત્યારે જ અમને લાગતું હતું કે આ પિક્ચર બહુ સ્પેશિયલ છે, કેમ કે મૂંગીનો જે કિરદાર હતું, એકદમ કચ્છના નાના ગામની જે સ્ત્રી હતી એનો કિરદાર મેં નિભાવ્યો, અને એની માટે ઘણી જ મહેનત કરી, અને બધાએ વખાણ કર્યા હતા, પણ હવે નેશનલ એવોર્ડ મળે તો એનો અલગ જ એક હાઈ હોય। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ તે કઈ દિશામાં વધી રહ્યું છે, મને એ જાણવું છે। બસ, ગુજરાતી ફિલ્મો અહીંયા હજી બહુ આગળ જવાની છે, અને એટલે જ હું ગુજરાતી એટલે કરું છું બિકોઝ મને લાગે છે કે પોતાની ભાષામાં તમે કોન્ટેન્ટ બનાવો તો માણસો અને ઓડિયન્સીસ વધારે રિલેટ કરે છે, અને તમે આપણી ભાષા એટલી સુંદર છે ને આપણી સંસ્કૃતિ એટલી સુંદર છે, આપણે એટલું બધું હજી કહી શકીએ છીએ કે આ બહુ મોટી આ હજી સપોર્ટ કરશે। અને એઝ અ વર્કિંગ વુમન, એઝ અ મધર, એઝ અ વાઇફ, આઈ વોન્ટ ટુ ઓલ્સો રીચ આઉટ ટુ ઓલ ધ વિમન આઉટ ધેર, કે આપણે મહેનત કરીએ ને તો એના ફળ હંમેશા મીઠા જ હોય છે। ને તમે મધર હો કે વાઇફ હો કે પછી કયા પણ રોલમાં તમે હો, તમે મહેનત કરો તો બધું જ પોસિબલ છે। બિલકુલ માનસીબેન, જોડાયા તે બદલ આપનો આભાર। થેન્ક યુ। તો 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, અને તેની અંદર કચ્છના જાણીતા એવા માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસનો નામથી જાહેરાત કરવામાં આવી છે। કચ્છ એક્સપ્રેસ ફિલ્મને લઈ અને તેમને આ મોટી જાહેરાત છે તે કરવામાં આવી છે। માનસી પારેખને મોટી, જે આપણે કહી શકાય કે એક પ્રસિદ્ધિ મળી હોય તે પ્રકારનું આ પુરસ્કારથી લાગી રહ્યું છે। 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, અને કાંતારા સ્ટાર રિષભ શેટ્ટી છે તે પણ બેસ્ટ એક્ટર તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા છે। માનસી પારેખ પણ આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા હતા, અને તે જે પ્રમાણે કહી રહ્યા છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે તે અત્યારે એક અલગ દિશા તરફ આગળ વધી રહી છે, અને લોકો છે તે પણ આ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી રહી છે તેને લઈ અને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। તેમનું જે પ્રોત્સાહન છે તે પણ હવે દિવસે ને દિવસે ગુજરાતી ફિલ્મને વધુ મળી રહ્યું છે, અને ત્યારબાદ જે હવે નવી ફિલ્મો આવી રહી છે તે પણ ખૂબ જ આગળ વધારશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને, તેવું તેમનું કહેવું છે અને માનવું પણ છે। 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં માનસી પારેખ, જેમણે મેઇન ભૂમિકા તેમાં ભજવી હતી, ખૂબ જ અલગ પ્રકારનો તેમાં તેઓનો રોલ હતો, અને તેમને તે ફિલ્મને કારણે બેસ્ટ એક્ટ્રેસ છે તે જાહેર કરવામાં આવ્યા છે, અને પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે। અને જે પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ માનસી પારેખ પણ આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા હતા, અને તેમણે પણ ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે તેને ખૂબ જ આગળ વધે તે પ્રકારની વાતો પણ કહી હતી। સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે
કેવા પ્રકારના નવા જે અભિનયો કરવાની તેમને તક મળી રહી છે તેના વિશે પણ તેમણે ખાસ એવી માહિતી આપી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક અલગ ઓળખ ધરાવનારા માનસી પારેખ છે, જેમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળવા પામ્યો છે. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી અને તેની અંદર કચ્છ એક્સપ્રેસ ફિલ્મની માનસી પારેખ છે તેમને બેસ્ટ એક્ટ્રેસ છે તે નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ સાથે જ કાંતારા સ્ટાર રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ ખૂબ જ સારી વસ્તુ છે. માનસી પારેખ માટે આપણે એક સિદ્ધિ કહી શકાય છે, એક પ્રસિદ્ધિ કહી શકાય છે, જે અંતર્ગત કચ્છ એક્સપ્રેસ ફિલ્મની માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ છે તે મળવા પામ્યો છે. આ સાથે જ કાંતારા સ્ટાર રિષભ શેટ્ટી છે તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને તેમની જાહેરાત છે તે કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઘણા બધા પડકારો બાદ હવે આગળ વધી રહી છે તેવું પણ તેમનું માનસી પારેખનું કહેવું છે. માનસી પારેખ આપણી સાથે ફોનલાઈન પર પણ જોડાયા હતા અને જે પ્રમાણે તેઓ જણાવ્યું છે કે આજે એવોર્ડ તેમને મળ્યું છે તેની પાછળ ઘણા બધા તેમણે કારણો પણ દર્શાવ્યા હતા અને આ સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કઈ દિશા તરફ જઈ રહી છે અને આગળ તે વધી રહી છે, કેવા કેવા પ્રકારના પડકારો તેણે ઝીલ્યા છે તે તમામ વિગતો છે તે માનસી પારેખ દ્વારા આપવામાં આવી હતી. સાથે જ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ જે તેમણે બનાવી હતી અને તેમાં તેમણે જે મેઇન ભૂમિકા ભજવી હતી તેને લઈ અને તેમનો જે આખો લોકો સાથે કેવા પ્રકારનો જે સાથ સહકાર રહ્યો હતો અને કેવા પ્રકારની તેમણે આમાંથી પ્રસિદ્ધિ મેળવી છે તે મુદ્દે પણ તેમના દ્વારા ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ વિગતો છે તે ઝીણવટપૂર્વક તેમણે જણાવી પણ હતી. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે જે પ્રમાણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવા કિરદારો સામે આવી રહ્યા છે, દરેક ફિલ્મની અંદર નવી ભૂમિકા ભજવતા એક્ટરો છે તે સામે આવી રહ્યા છે અને તેઓ પણ માનસી પારેખ છે તે પણ અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમાં તેઓને સફળતા મળી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય વાત છે તે તમામ ગુજરાતીઓ માટે કહી શકાય છે. કારણ કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે, 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, અને તેની અંદર ગુજરાતી એક્ટ્રેસ માનસી પારેખ છે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળવા પામ્યો છે અને આ જાહેરાત કરી દેવામાં આવી છે. ખૂબ જ ખુશીનો માહોલ છે, ગર્વની પળ છે તે તમામ ગુજરાતીઓ માટે અત્યારે કહી શકાય છે. કારણ કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની અંદર માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળવા પામ્યો છે. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરતાની સાથે જ જે કચ્છ એક્સપ્રેસ ફિલ્મમાં માનસી પારેખે મેઇન ભૂમિકા ભજવી હતી, મુખ્ય રોલ તેમણે ભજવ્યો હતો અને તે એક્ટ્રેસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળવા પામ્યો છે. તો ફિલ્મના જે લેખક છે રામ મોરી તે પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પહેલા તો રામભાઈ આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આ ફિલ્મ તમે લખી છે તો કેવા પ્રકારની તમને આશા હતી અને શું તમારી આશા હતી તે ફળી છે ખરી? બિલકુલ. સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝનો આભાર માનું છું અને આ એક બહુ ગૌરવપ્રદ સમાચાર છે. સમગ્ર ગુજરાતીઓની છાતી ગદગદ ફૂલે કે રાષ્ટ્રીય સન્માનને ત્રણ નેશનલ એવોર્ડ્સ એક ફિલ્મને મળે ને એક ગુજરાતી ફિલ્મ હોય ત્યારે એક ગુજરાતી તરીકે તો ગૌરવ થાય જ, પણ આ ફિલ્મના લેખક તરીકે એટલે રાહુલ મલિક, કરણ ભાનુશાળી અને રામ મોરી ત્રણેય હરખા એના કારણો બહુ ચોક્કસ છે, અંગત છે. પાર્થિવ ગોહિલ ને માનસી પારેખ છે ને જુદા જુદા વિષય પર કામ કરવા માટે બહુ ટેવાયેલા છે. તો કચ્છી ફિલ્મ જયારે લખી ત્યારે હતું કે આ બહુ બોલ્ડ સબ્જેક્ટ છે, સપના જોતી સ્ત્રીઓની વાત છે, જે સ્પોર્ટ શૂઝ નીચે પહેરે છે ને ઉપર ઘાઘરો છે. તો મારા મનમાં હતું કે ગુજરાત આને સ્વીકારશે કે કેમ, પણ જુઓ છેક નેશનલ એવોર્ડ સુધી આ ફિલ્મ પહોંચી એટલે મારો આત્મવિશ્વાસ વધારે બેવડાયો છે, શક્તિ મળે છે આ પ્રકારના સમાચારથી. બિલકુલ રામભાઈ, પહેલા તો તમને આ ફિલ્મ જે તમે લખી છે અને એને પુરસ્કાર મળ્યો છે એટલા માટે તમને અભિનંદન તો પાઠવવા બને જ છે, પરંતુ જે પ્રમાણે અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી રહી છે આ એક અલગ પ્રકારની ફિલ્મ તમે બનાવી હતી, એના પર તમે શું કહેશો? બિલકુલ સિનેમાનું કામ છે સમાજને ક્યાંક ને ક્યાંક રસ્તો બતાવવાનું, સમાજનું ચિત્ર બતાવવાનું. એટલે જો તમારી ફિલ્મોમાંથી બીજા લોકોને પોતાના જીવનના અંગત જવાબો મળતા હોય તો તમે બહુ કહેવાય ને કે તો ઈશ્વરી કૃપાની બહુ નજીક છો. સો પાર્થિવ અને માનસી બંનેનું બહુ ક્લિયર વિઝન હતું કે આપણે કચ્છ એક્સપ્રેસમાં સપના જોતી સ્ત્રીઓને જવાબ આપવો છે, હોંકારો આપવો છે કે તમારા સપનાની કોઈ સાઈઝ નથી, તમારું આકાશ બહુ મોટું છે. અને એ વાત સાથે મેં આગળ વધ્યા હતા. એટલે
જવાબદારી વધી જતી હોય ને એવું લાગે. જ્યારે સન્માન છે ને એ તમારી જવાબદારી વધારે છે. હવે તમે જે પણ શબ્દ લખો છો એ એક જવાબદારી લઈને સમાજમાં આવશે. બિલકુલ રામભાઈ, જોડાયા તે બદલ આપનો આભાર મંતવ્ય ન્યૂઝમાં. ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ ચૂકી છે અને જે કચ્છ એક્સપ્રેસ ફિલ્મ છે તેના લેખક પણ આપણી સાથે જોડાયા હતા.